નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ 24x7 ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ગૌરવ કે સુંદાણી। આજે આપણે વાત કરવી છે ભાવનગરની પોલીસની, જેના કહેવાય ને કે હવે પોટલા તૈયાર થઈ ગયા છે। ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો છે તેમાં અત્યારે તપાસ ચાલી રહી છે। તપાસમાં અનેક પોલીસ કર્મચારીઓ ઘરે જવાની તૈયારીમાં છે, કારણ કે જે વિસ્તારોમાં દારૂ વેચાય છે, જે વિસ્તારોની અંદર દારૂ વેચાય છે ત્યાંના એક ડીજીપી સાહેબે નવો આદેશ આપ્યો છે કે જે વિસ્તારમાં દારૂ વેચાય ત્યાંને સસ્પેન્ડ કરો તેમના અધિકારીઓ। પણ શું સસ્પેન્ડ કરવાથી આ લોકો સુધરી જશે? આ લોકોને ડર નીકળશે? કેમ કે સસ્પેન્ડ કરવાથી ખાલી ફક્ત આ લોકોને એટલો જ ફેર પડે છે કે 5 દિવસ સસ્પેન્ડ કરશું તો છઠ્ઠા દિવસે નોકરી મળવાની છે। અત્યારે આપણે મોટી મોટી વાતો કરે છે કે આમ કરશું તેમ કરશું, ખબર છે કે અત્યારે લઠ્ઠાકાંડ થયો ને એટલે બધા ફોકસ લઈને બેઠા છે કે લઠ્ઠાકાંડ ઉપર, અને પછી હતું ને એવું 5 દિવસ આ રમઝટ હાલે છે અને એકાબીજી તાણાતાણી ચાલે છે અને ફરીવાર બધા લોકો ભૂલી જાય છે અને ફરીવાર ભાવનગરની અંદર કે ગુજરાતની અંદર દારૂ વેચાવાનું ચાલુ થાય છે અને ફરી એકવાર લઠ્ઠાકાંડ થાય, ફરીવાર આવી તપાસો ચાલશે। કેમ આપણા કાયદા આટલા નબળા બની ગયા છે? કલમો મજબૂત જ છે, કોઈ બીએનએસ એવી કલમો નથી કે જે મજબૂત નથી। સજાપાત્ર છે, જોગવાઈ છે, તે બધી જોગવાઈ છે જ, પણ સજા નથી પડતી। તેનું કારણ શું છે ખબર છે? એક જ, કે જ્યારે કોર્ટની અંદર જાય છે ને કાં તો પુરાવા ગુમ થઈ જાય છે અને કાં તો સાક્ષી ગુમ થઈ જાય છે। મેં પહેલા પણ વાત કરી હતી કે જે પિક્ચર વિશે વાત કરી હતી કે એ પિક્ચરની અંદર એવું છે કે જજ સાહેબને ન્યાય તો દેવો જ હોય છે, જજ સાહેબને ન્યાય દેવો હોય છે, પરંતુ ક્યાં ગવાહ બદલાઈ જાય છે, કાં ગવાહ ગુમ થઈ જાય છે, કાં ગવાહ જુબાની ફેરવી નાખે છે। તેવું જ થયું છે આટલા વર્ષોની અંદર, આ જ થયું છે। શું તપાસની અંદર શું બહાર આવશે? કેમકે અત્યારે જે કહેવાય કે લેડીઝ સિંઘમ એ પણ ભાવનગર આવ્યા છે તપાસની કરવા કે કયા પોલીસ કર્મચારીઓ આમાં સંડોવાયેલા છે અને કોના હપ્તા ક્યાંથી ક્યાં ચાલે છે। ખાલી પીઆઈ અને કોન્સ્ટેબલો નહીં સાહેબ, ઉપર સુધી જાય છે, હપ્તા ઉપર સુધી જાય છે। ત્યારે જ આ લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બને છે કે ત્યારે જ આપણને શરમ આવે છે કે આવી ઘટનાઓ બને છે। આમાં કોઈ રાજકારણનો કોઈ પુત્ર કે ભાઈ નથી ગયો કે કોઈનો પિતા નથી ગયો આ લઠ્ઠાકાંડની અંદર। આવી ઘટના બને આપણી માટે શરમજનક કહેવાય। એક વખત નહીં, અનેક વાર આવી ઘટનાઓ બની છે। થોડા સમય પહેલા દેશી દારૂમાં બની હતી, હવે ઇંગ્લિશ દારૂની અંદર ભાવનગર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હોય ને તેવું કહીએ ને તો હજી સારું લાગે આપણને, કેમ કે આમાં મહત્વની ભૂમિકા પોલીસ જ છે। કારણ કે પોલીસ આવી ઘટનાને બનતા પહેલા અટકાવી હોત તો આવી ઘટના ન બને। આ જે કહેવાય ને કે હું જોઉં છું કે ઘણા સમયથી કે આટલો દારૂ પકડાણો, અહીંથી પકડાણો, આમ થયું તેમ થયું, પણ દારૂ પકડાણો તે મહત્વનું નથી, દારૂ ક્યાંથી આવ્યો ને એ મહત્વનું છે। તપાસની અંદર એમાં નામ પણ હોય છે, પણ એ નામ ક્યારે ક્યાં જતા રહે છે ને તે ખબર નથી પડતી। ક્યાંથી ક્યાં જતો હોય છે, ક્યાં જતું હોય છે। કાયદા કાનૂન ઉપરથી લોકોને ભરોસો ઉઠી ગયો છે।
કારણ કે કલમો મજબૂત છે છતાં ન્યાય આટલું ધક્કા ખાવા પડે છે. જે આ પરિવારના 11 સભ્યો ગયા છે તેની પર કેવી વીતી હશે. જે ઘરના અનમોલ હોય તે વ્યક્તિઓ ઉપર આવું થયું, જેને કહેવાય ને કે દીવો ઘરનો ઓલવાય ને ત્યારે બહુ જ મુશ્કેલી પડે. કોઈએ ભાઈ, કોઈએ પિતા ગુમાવે છે. આથી સર્વજનક ઘટના બીજી તો કઈ કહેવાય ગુજરાતની અંદર, અને ગાંધીનું ગુજરાત જ્યાં દારૂની પ્રતિબંધિત છે છતાં ગુજરાતમાં દારૂ વેચાય છે. શું એકે ડિવિઝન ભાવનગરનું એવું નથી કે જ્યાં દારૂ ન વેચાતો હોય? અનેક વિસ્તારોમાં વેચાય છે. અનેક વિસ્તારોની અંદર દારૂ વેચાય છે. પોલીસને પણ ખબર જ છે કે અહીંયા દારૂ વેચાય છે, આ જગ્યાએથી એટલો આવે છે માલ, અહીંથી એટલો જાય છે. આખરે મોટી મોટી વાતો થાય છે કે અમે એટલો દારૂ પકડ્યો, અને પોલીસ કર્મચારીઓને રીલ્સ બનાવવામાં તો બહુ જ મજો આવે છે. પાછળ ઊભા રહેવું ને આરોપી નીચે બેઠા હોય. આવું શા માટે બને ખબર છે? જ્યારે એ બુટલેગર સેટિંગ ન થાય ને ત્યારે આવી ઘટના બને. બાકી જો હમણાં સેટિંગ થઈ જાય એટલે દારૂ તો ગુમ જ થાય. એ દારૂનો ગુનો પણ સાફ થઈ જાય. મેં ઘણી ફેરી એવું સાંભળ્યું છે કે પોલીસ ક્યારેય કડકાઈથી કામ કરતી જ નથી, એટલે જ પોલીસ ઉપરથી ભરોસો લોકોને ઉઠી ગયો છે. પણ હવે તમને મીડિયા તરફથી હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે સાહેબ હવે કાંઈક શરમ કરો અને દારૂબંધી ઉપર અમલવારી કરો અને દારૂના અડ્ડાઓ બંધ કરાવો. જે મીડિયા દારૂના અડ્ડાઓ બતાવે છે ને તેની સામે તમે ખોટી ફરિયાદ કરો છો ને, તે તમારી માટે શરમ આવી જોઈએ. તમને તમારા 2 પૈસાના હપ્તા હાટું થઈને લોકોના જીવ જાય છે. હર્ષ સંઘવી સાહેબને પણ મારે એટલી વિનંતી કરવી છે કે સંઘવી સાહેબ, તમારી પોલીસ કેવી થઈ છે? જે 2 પૈસાની અંદર વેચાઈ જાય છે. જે ઈમાનદાર પોલીસ છે ને તેની માટે અમારી માટે હંમેશા ગર્વ જ રહ્યું છે કે તે પોલીસ હંમેશા ઈમાનદાર જ રહેશે. પણ જે નથી ને એની માટે અમારે કડવા શબ્દો પણ વાપરવા પડે છે. ગુજરાતની પોલીસ જે ઈમાનદારીથી કામ કરે છે ને તેની માટે અમારી માટે હંમેશા સેલ્યુટ જ રહેશે. પણ જે ખાખી પહેરી અને પૈસાને ઓળખે છે ને તેને અમે નહીં ચલાવીએ, આજે પણ અને કાલે પણ. આવા લોકોને છોડવામાં નહીં આવે. 2 પૈસા હાટું થઈને પોતાનું ઈમાન વેચી ખાતા હોય ને એવા કર્મચારીઓને અમે નહીં છોડીએ. અમે તેમને સમાચાર બનાવીશું. કદાચ તમારે અમને જેલમાં પૂરતી હોય તોય પૂરતી. અમે નથી ડરતા જેલથી, કારણ કે બીજું તમને શું આવડે છે? તમારી સામે કોઈ બોલે સીધા જેલ ભેગા કરી દેવાના, ખોટા ગુના દાખલ કરવામાં. તો તમે બધા તો રાજી જ છો. જ્યારે આવી ઘટનાઓ બને છે તમારા વિસ્તારોની અંદર, દારૂના વિડીયો ફરતા થાય તો તમે તો મૂકવાના છો જ નહીં પત્રકારોને. કંઈક શરમ આવી જોઈએ સાહેબ, તમને શરમ આવી જોઈએ. તમારા 2 પૈસાની લાલચમાં લોકોનો જીવ જાય છે. કદાચ આ ઘટનાથી
ગુજરાત પોલીસમાં જે કરપ્ટ છે તે કાંઈક સુધરે તો સારું છે, બાકી તો આવી રીતે જ ચાલતું રહેશે. તમે જાણો છો ને હું જાણીએ છીએ કે આ લઠ્ઠાકાંડ ટાઢું પડશે ને તો સૌ ભૂલી જશે. કોઈને યાદ નહીં આવે કે લઠ્ઠાકાંડ, પણ જેને દીકરા જેને ગુમાવ્યા છે ને તેને જ ખબર હશે એની માટે આ કાળો દિવસ ગણાશે. તારીખ આવીને ઊભી રહેશે ત્યારે તારીખ તેમની માટે કાળો દિવસ ગણાશે. સાહેબ, બે હાથ જોડીએ છીએ તમને કે હવે ગુજરાતની સ્થિતિ બદલો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂબંધી ઉપર અમલવારી કરાવો, નહીંતર આવી જ રીતે લઠ્ઠાકાંડ ચાલતા રહેશે. એટલું જ મારે કહેવું છે, બીજું તો મારે આમાં શું કહેવું. સૌ લોકો જાણે જ છે કે તપાસની અંદર શું થવાનું છે. નમસ્કાર.